ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ બાવા બની ગયા. તમારા મારથી કાંઈ નથી બનવાનું. કોઈ નથી કહેતું બાવા બનો, પણ બાપુ એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરજો. આ બંગલા ગાડીઓ નોકર ને ચાકર છે ને એમાંથી કાંઈ મારા રામ હાથે હારે નથી આવવાનું. અમે આવું બોલ્યું ને પછી ઓલા વિડીયોમાં કોમેન્ટો કરે કે કઈ હારે નથી આવવાનું, તો તમે પૈસા હું કામ લ્યો છો? એટલે આ દેવા વાળા દે છે ને એમ લેવા વાળા લે છે, તમે ઘરે રિયા હું કામ હળગો છો? તમે જ્યાં અમને 10 ની નોટે આપી છે. પૈસા વગર તો ઝેર નથી મરતું હોય. મરી જવું હોય ને દુકાને જઈને ઝેર જોતું હોય ને ઝેર, કે મારે મરી જવું છે, તો ઓલો ઝેર વાળો એમ કે તારે મરવું હોય મરી જા, પણ આ ઝેર ના પૈસા દેતો જા. મરી જવું હોય તો ઝેર મફત નથી મળતું. પૈસો છે ને પરમેશ્વર છે, કોઈના ઘરે સાફખાનું નથી, પણ પૈસા વગર કોઈનું ગાડું હાલે નહીં. અને અમે તો હું તો સામે લખીને કહું, તારે બોલાવો હોય તો બોલાવજે, મફત કાંઈ નથી મળવાનું. મફત કાંઈ છે જ નહીં રામ. પણ પૈસા કમાવા કરતા નામ કમાવવું અઘરું છે રામ. પૈસા તો માણસ હાલતા ગમે, સારી વાતો લાગે ને તો એમ કે ઘરે તમને 1 લાખ ની 1.5 લાખ આપશે. એ તો બહુ મોટી વાત નથી રામ, પણ નામ કમાવવું અઘરું છે. અહીંથી અમે હાઈવે ઉપર નીકળ્યા હોય અને અમારી ગાડીને પંચર પડ્યું અને દેવાભાઈને ફોન કરીને રાતે 2 વાગે તોય આવવું પડે, એનું નામ કમાણા કહેવાય. ઈ અઘરી બાબત છે રામ. બાકી વાતમાં કાંઈ છે નહીં. આ મેં મોટી કરી છે, તમે નથી મરવાના, મરી તો જવાનું જ છે રામ. પણ એવા કોઈક સદગુરુનો છેડો અડી જાય, તમે વિચાર કરજો. સંતના જ્યાં છેડા અડ્યા ને એ જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. તમારું મારું પાડોશી હારું નથી બોલતા. ગધાડા કરતા બે જ નથી આપણે. કથાડાની માનતા રાખો, મારા બાપ ને કામ તમારું હાજે થઈ જાય. વિચાર કરજો ક્યાં મહાપુરુષોના છેડા અડી ગયા. તમે હું તો માણસ છે ભલામણ. આ તમે માલધારી છો ને, તમને કહું કે આપણી ભેંસ હોય, ભેંસ એને અંધારી ઓરડીમાં બાંધી દો, અંધારી ઓરડીમાં, અને એક બથ ભરી અને રજકો નાખો, એને ગદબ નાખો, અને ભેગું એક આંકડાનું પાન નાખો, અને પછી બાયડું બંધ કરી દો અંધારી ઓરડીમાં. એ હવારે તમે જોવો ને એટલે ગદબ ખાઈ ગઈ છે, આંકડાનું પાન પડ્યું છે. ભેંસ ને ખબર પડે શું ખવાય ને શું ન ખવાય, માણા નથી પડતી. બોલો, ન ખાવાનું ખાય માણા, ભેંસું નથી ખાતી. આ બેનો ને કહો, ઓલે પાણી પૂરીઓ ખાવ છો ને, એ તમારે ઓલું પૂરીઓમાં પાણી રેડે ને, પાણી એને તમે એક બકડિયામાં ભરીને ભૂંડડા મૂકજો. ભૂંડું જો હું કી નો વ્યુ જાય મને કહેજો. હવે ભૂંડડા નથી ખાતા, એ માણા મીઠા વાટવા. પછી આપણે કઈક શું નડતું હોય છે શું. હવે આ ભૂવા ગોત દે, આ માતાજી ગોત દે. અરે ખાવાનું ખાવ ને, મને ભલામણા એમ થાય કે અત્યારે તો તમે જો ચોખા ઘી ખાવ ને, કાજુ બદામ ખાવ ને, નો ખાવાનું. એક આપણું શિવલિંગ હોય, શિવનું મંદિર હોય, એમાં શિવલિંગ આપણે બનાવ્યું હોય, આપણે લાવ્યા હોય, આપણે બેહાડ્યું હોય, આપણે રોજ પૂજા આરતી કરતા હોય, કોઈ દી કોઈએ બાપુ શિવલિંગ ઉપર 135 વાળો માવો સડાયો, કોઈએ ફોર્સ વાઇનની સિગરેટનું પડીકું સડાયું, કોઈએ દારૂની કોથળી સડાવી. આપણે બનાવ્યું છે, આપણે બેહાર્યું છે, તોય અંદરથી ઓલો અવાજ કરે છે કે ભગવાન છે. એની માથે બાપુ આપણે અબીલ ચડાવી, બીલીપત્ર ચડાવી, દૂધ ચડાવી, કોઈ દી કોઈ એવી વસ્તુ ચડાવે? તો આ ઈશ્વરે આપણને આપેલું શિવલિંગ કેવું છે બાપુ, આની માથે આપણે શેનો અભિષેક કરી છે તો આપણે જોવું જોઈએ. ગમે રેડા રેડ ઓલું આપણે બનાવ્યું છે એમાં બાપુ બધાને બીક લાગે. બોલો કે આ ભગવાન છે. આ જીવતું જાગતું છે એમાં કોઈને બીક જ નથી લાગતી. અરે વિચારવા જેવું છે રામ. જીવન મળ્યું છે ને, અનમોલ જીવન છે. મને તો એમ થાય કે હારું કાલ મરી જઈશું, કઈક આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. દિલ્હીની બજારમાં 500 ઘોડાનો રસાળો લઈ અને સિકંદર નીકળ્યો. 500 ઘોડા
આમ સિકંદર નીકળ્યો ને, આમ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. એટલે આમ ફકીર ઉપર નજર ગઈ ને, રસાલો ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. સિકંદર બાપુ પોણા ભાગનું દુનિયા જેને ઘરે કરી હતી, સિકંદર અહીંયા જઈ અને ફકીરને કહે છે, એ ફકીર, માઈક તારી મોજ ઉપર મને મોજ ના તોરા. બાપુ ફકીર પાણાનું ઓછીવું કરીને એક ધોતડી પહેરી અને પગ ઉપર પગ ચડાવીને બીડીની ટેકાવીને બાપુ હુતેલો એક ધોતડી પહેરી લે. અને સિકંદરે જોયું કે વાહ તારી મોજ. એ ફકીર, ઈ કે માઈક તારે જે જોઈ માઈક. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હું અહીંયા જાવ. સિકંદર ને બાપુ વાઈટો હોય તો લોહી નો, અરે તારી ભલી થાય, દિલ્હીનું રાજ માગે તો તારે રાજ લખી દો, પણ ભાઈડો કે કાંઈ નથી જોતું. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તમે કોણ છો? તમે અહીંયા આવ્યા મારી પાસે, મને ભલા કે બેઠી બીડી પીવું છું, શાંતિથી બે અવાય દો ને, હું સાઈડમાં છું, કોઈ નડું છું, તમે જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને પરસ્યો વળી ગયો કે આમ તો જો આની મોજ. ઈ કે ભલા કાંઈક તો, પણ કે શું માગું મારે? મને હમણાં ભૂખ લાગી, હામીન ડેલી માંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. હમણાં એક ભાઈ નીકળ્યો, એને મને બીડી આપી, મેં બીડી ટેકાવી, હાજે કોઈ બીજી બેન ખાવા નહીં દે. સિકંદર વિચાર કરે કે હાજે આને ખાવાના ઠેકાણા નથી, તોય ભરોસો રાખીને બેઠો છે, મારી પાસે મૂક્યાનો માર્ગ નથી, તોય મને હક નથી. જો મોજ તો બાપુ બજારમાં નથી મળતી, મોજ લેવી હોય તો આપણી પાસેથી જ છે, પણ આપણો શેઠો જ નથી. સિકંદર કે હું આ દુનિયા છોડીને જાઉં, ખુદાના દરબારમાં જાઉં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે હું કહો છો તમે? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ખુદાના દરબારમાં, તેથી મારે ખુદાને કહેવું છે કે મને આવતા જન્મમાં આવી મોજ દે. કે તમે કેદી મરો, કેદી જાઓ, ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પર કૂતરો બેઠો છે, આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી, તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે વાતું થાય છે મારા રામ, હળવા ફૂલ થઈ જાવ તો કાંઈ છે નહીં, કોઈની માથે વજન નાખ્યો નથી, આ તો બધા લઈ લઈને ફરે છે. મેં વાડી લીધી, મેં ખેતર લીધું, મેં મકાન બનાવ્યા, જાવ તા લેતા જાજો ને બીજા વાપરશે. મારા રામ કાંઈ છે જ નહીં, હળવા ફૂલ થઈ જાવ, બસ મોજ કરો. અને માણસનું એક જ અવતાર એવો છે બાપુ, ભજન માણા એક જ કરીએ કે બાકી કોઈ ન કરીએ. બાકી તો જેની જેની સુરતા એની હારે છે ને બાપુ, એના બધાના કામ કર્યા છે, આપણા ન કરે એવું બને જ નહીં. આ તમે પાંચિયા પરિવારથી બાપુ આવડી મોટી આયોજન કર્યું ને, તો મારો નાથ ભેગો હોય તો થાય, બાકી રૂપિયાના ઘર ભર્યા હોય ને તો આવા માંડવા ન નખાય. એની હાજરી વગેરે બાપુ વાતે ન માનતા કે મેં કર્યું હતું, એ તો એની હાજરી હોય તો જ થઈ શકે. અને જિંદગી બાપુ એવી જીવાય કે તમે આ દુનિયામાં આવ્યા ને, એનો બાપુ કોકને રંજ રહેવો જોઈએ, માણા જેવો માણા હતો ભલા માણા. કાગ બાપુ લખે મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, તેથી કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. હારો માણા હોય ને વિયો જાય એટલે દુનિયામાં હબાકો આવે, ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા માણા, એને જીવા કહેવાય. તમે જાઓ દુનિયા છોડીને, દુનિયાને તમારી વાંહે કંઈક કરવું પડે. એનો એક પ્રજાપતિ સમાજનો દીકરો ગોરો ભગત, મહારાષ્ટ્રમાં પંઢરપુર જેનું ગામ, અને જિંદગી બાપુ એવી જીવી ગયો. આપણું વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ દરબારને બાપુ આ ભજન લખવું પડ્યું. જિંદગી જીવતા આવડે ને તો દુનિયાને તમારી વાંહે કંઈક કરવું પડે. ઈ પ્રજાપતિ ફળિયામાં માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો. એમના ઘરના પાણી ભરવા ગયા, છોકરાને અહીંયા હુવડાયું કે આ તમે ભજન ગાતા ગાતા ક્યાંક ભોણિયો ન વાળતા. કારણ કે મેં હમણાં કીધું બૈરું તો સારું હોય તો સારું, ન કરતો બાપુ લોહી ઉકાળા. જાવું જ્યાં મૂકીને જ્યાં જવું. વળગાડ્યું હોય ભગવાને આપણા ભાગમાં, એ વળગાડ્યું હોય આપણે પાયલવા વગર છૂટકો નહીં. ગોરા ભગત ને બૈરામ બહુ ઠેકાણું નહોતું. એ કે તમે ભક્તિ કરતા કરતા છોકરાનું ધ્યાન રાખજો, ક્યાંક ભોણિયો ન વાળતા. એ કે સારું જાઓ. એ પાણી ભરવા વહી ગયા ને ઓલું છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું ને
ભગત ને ખબર ન રહી, ભજન ગાતો ગાતો માટી ખૂંદતો હતો, છોકરાને ખૂંદી નાખ્યું, મારી નાખ્યું. ઘડીક થયું ને જોયું કે હારું બહુ કરી, આ છોકરું મરી ગયું. એ કે એ તો બધું ઠીક છે, પણ મારું બૈરું કપાતર છે કે આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે. એટલે ઠાકરને બાપુ અરજ કરવા મનાણો, બાપુ કે પરમ કૃપાળુ પરમેશ્વર તું મારી આબરૂ રાખ, ના કારણ બૈરું હમણાં ગામ ભેગું કરશે. અખિલ બ્રહ્માંડના માલિકને પોતે અરજ કરે છે. કેવી કરે છે બાપુ? ભક્તિમાં છે ને બાપુ, જો મહાપુરુષોના ઇતિહાસ છે ને એમાં ભક્તિમાં તો બાપુ આપને ધરતી ભેળા થયા ત્યાં ઈશ્વરનો મેળ પડ્યો છે. અત્યારે બાપુ એ કાંઈ કરવાનું નથી. કળિયુગમાં કેવલ નામ આધાર, નામ સમૂહ વડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. જે સદગુરુ મહારાજ બાપુ તમને મને જે નામ આપ્યું હોય એનું ભજન કરવાનું છે, બાકી કાંઈ કરવાનું નથી. અને મેં કીધું એમ અડધું અંગ જે હોય ને બાપુ, જો પતિ પત્ની નો બાપુ બે નો મેળ હોય ને તો જ બાપુ આ સ્વર્ગ સુધી આપણા શેડા અડે. કારણ કે આપણું 100% હાલે ત્યાં સુધી, નકરા હોય ત્યાં સુધી. લગ્ન થાય ને પછી પાર્ટનર આવી જાય પછી 50% જ હાલે, 50% એનું હાલવા દેવું પડે. પછી તમે 100% હલવવાની વાત કરો ને એટલે એક્સિડન્ટ જ થાય. પછી એક દીકરો થાય ને પછી 33% જ હાલે, 3 ભાગ પાર્ટનર થયા. ચોથો દીકરો થાય, બીજો દીકરો થાય એટલે 4 પાર્ટનર થયા, પછી 25% જ હાલે. 100% અમુક 100% ના જે ચૂડા ચાવીઓના ચૂડા ભરાવીને ફરે છે ને અહીંયા એક્સિડન્ટ જ હોય, અહીંયા હારાવાઈટ હોય જ નહીં. પછી દીકરાને વહુ આવે એટલે 5 થયા, પછી 70% જ આવે. ધીરે ધીરે ઓછું કરી નાખવાનું જો ભટકાડવા ન હોય તો. આ ભટકાય છે ને મારા ને તમારા ઘરે ઘણી જગ્યાએ આપણે ગામમાં જોતા હોય, પણ સમજી લેવાનું કે 100% હાટું મથે તેમાં બધા એક્સિડન્ટ થાય. 50 વર્ષ થઈ જાય ને પછી બહુ હોપતું જવાનું. બાકી આપણે છોકરાને શીખડાવશું તો છોકરા હોશિયાર થઈ જાય એવું કઈ છે નહીં. તેમ બહુ શીખડાવજો ને બહુ દબાણ કર્યું એટલે છોકરા કપાતર પાકશે. આ થોડુંક સમજાવી શીખડાવો. પછી છે ને અમુક સમય થાય ને પછી બાપ દીકરાનો નાતો ન રખાય, ભાઈબંધ નો નાતો રખાય, ભાઈબંધ થઈ જવાય. હા, તમારે જો જીવન બાપુ સુંદર બનાવવું હોય અને હારા દીકરા તો બાપુ હારી માં વગર હારા દીકરા ન થાય. ભણાવો ભલે ગમે એટલું, પણ હારી જનેતા હોય ને ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું નો હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી માં વગર બાપુ આ બેનું આટલી બધી બેઠી ને બેનું ખાસ કહું, એ ભગવાન એક હારો દીકરો દે. હારો શું અહીંયા ગોદામ છે? એમ હારો દીકરો ન મળે. પણ હું તો એમ કહું કે દીકરીને બેનને ખાસ હું કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બાપુ રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો ને જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. હારા દીકરા તો થાય. વહુ હારો ભેગા પાણી પૂર્યું જોતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કઈ હારી રાણા પ્રતાપની શિવાજીની વાતો ત્યાં ન કરવાની હોય. મોટી સિટીઓમાં જાય ને અમે ક્યાંક પ્રોગ્રામ કરવા આમ હાલ્યા આવતા આપણને ખબર જ ન પડે બેન હાલ્યા હોય છે કે ભાઈ હાલ્યા હોય. બોલાવી તો ખબર પડે એટલે આ તો બેન હતા, ડખો થયો, નક્કી જ નથી થતું. તમે જોવો તો એક ફેશને બાપુ જે દીવ ઉઠાડ્યો છે, ભલે જેને વાપરતા હોય વાપરો, મને વાંધો નથી, પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય. મારા રામ, હું તો બેનોને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં. પણ બાપુ એવા આમ તમે જુઓ ને તો વાળ કપાય હોય ને ખીલકોડીના પૂંછડા જેવા વાળ હોય, આમથી આમ ને આમથી. અરે તારો વેતો શું આમાં રાણાની શિવાજીની વાતો કરી ભલામણા. દેહના પ્રદર્શન ન હોય મારા વાલા. દીકરી તો દીકરી છે. અને જેટલા સફળ પુરુષો છે ને, તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. સફળ પુરુષો છે એમાં એક બાપુ ભગવતીનો હાથ છે. નકર બાપુ આ કોઈ મહાપુરુષને કોઈ ઓળખતું ન હોત. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત તો કોઈ ન ઓળખત. જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ ન ઓળખત. સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ ન ઓળખત. દેવદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ ન ઓળખત.
અને આ કાલ હવારની વાત સવારામ બાપા ને બાપુ જબુમાં નો હોત તો કોઈ ન ઓળખત. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. એને અડધું અંગ કહેવાય. આ મેં કીધું અમે આ મોટી મોટી કરતા હોય ને પછી ઘરે જાવીને આયા કણે ગળે સોંટે ક્યાં જવું? આયા થાક્યા હોય ને તો થાક ઘરે જાવ ને તો ઉતરે. ઘરનો થાકેલો ક્યાં જાય? તમે 5 દી 15 દી જાત્રા કરવા જાઓ ને તો તમને એમ થાય હાલો ઘરે જાય હાલો ઘરે. અમુક તો એમ કે 2 દી રોકાવ ને ઘર કરતા તો આપણને એમ થાય કે ઘરે કેટલી શાંતિ છે. આમને બહાર નો થાકેલો માણા ઘરે જાય પણ ઘરનો થાકે ઈ ક્યાં જાય અને કે કોને? અરે અડધું અંગ તો એને કહેવાય બાપુ. એક તમે બહારથી આવો અને તમને પાણીનો લોટો ભરી દે, ચા બનાવી દે ને અવતારો નાયન ખાટલો પાથરી દે તો અડધો થાક ઉતરી જાય. રામ પણ આ તો હજી ફળિયામાં ન કર્યા હોય તો ગળે સોડે. કેટલા દી થયા ચા જ્યાં હતા, કેટલા પૈસા વાપર્યા પણ હા તો લેવા દે, હજી પાણી નથી પીતું. અરે હા બૈરા તો હોય તો શું ન હોય તો શું કઈ ફરક નથી પડતો ભલામણ. પણ આમાં શું થયું છે બધું આમ અમુક ઊંધું રંધાઈ ગયું છે. એનો તમે દાખલો આપો. 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો. મોરલો અમુક વાતો 2 દી પછી સમજાશે, ચિંતા ન કરતા. મોરલો બોલતો હતો ને 2 ખેતરવાની માથે મોર બોલતો હતો ને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે. એને ખબર નહોતી મોર બોલે છે. એટલે ઘડે આમ વરસાદ ઝરમર વરસતો હતો એટલે કોયલને એમ થયું કે મારે આ જોવા જવું છે, કોણ બોલે, સુંદર મજાનો અવાજ આવે છે. ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો, પણ બીજી વાર બોલ્યો કોયલને કહું મને તૂટવા હોય કે મારે ઈ જે હોય એના મારે લગ્ન કરી લેવા છે. મનથી વરી ચૂકી બાપુ કોયલો. એને ખબર જ નથી કે આ કોણ બોલે છે. અને વરસાદ રહી ગયો ને કોયલ મનાડી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને ખેકોર બાપુ આંબાની ઘટા હતી ને અહીંયા જઈને કોયલ. પણ કોયલ અહીંયા પૂગે ને એટલી વારમાં અહીંયાથી મોરલો ઉડીને વિયો ગયેલો ને ઘુવડ આવીને બેહી ગયેલું. કોયલે અહીંયા આવીને પૂછ્યું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતી? કે ભાયડો બોલતો. કે શું કામ છે? એને ખબર જ નથી બોલવા વાળો વિયો ગયો. એટલે કોયલ બિચારી પાણાની મૂર્તિ જેમ આમનામ તાકી રહી. ઘોડ કે શું છે? એ કે છે બીજું કઈ નહીં પણ હું મનથી વરી ચૂકી છું તમારી હારે. મારે તમારે લગ્ન કરવાના. તમારા અવાજ ઉપર હું મોહિત થઈ હતી. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા રડતું હામું આવ્યું. કર્યા લગ્ન. કોયલ ને ખબર જ નથી કે આ તો હું ભૂંડી ભાઈ ની હલવાણી. એટલે કોયલે કીધું કે સ્વામિનાથ બોલો તો ખરા, મને તો તમારા અવાજ નો મોહ છે, મને કે લગ્ન નો મોહ નથી. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં 1 જ વખત બોલું, 50 બોલું. કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય છે, હાલો ને. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાડ ધડકવા, વીજળી મનાણી આપણે ચીરવા, ધરતી માથે મનાણા ફોરા પડવા. પછી કે હે સ્વામિનાથ હવે તો બોલો. ફરી નહાડ આવ્યો. પછી બોલવું પડે. ખૂબ બોલ્યો ને 18 મણનો નિયાકો મૂક્યો. કોયલે છે આવી છેતરવી કે મને પહેલા જ કહેવું. આપણા ઘરે જોવો ને જેટલી કોયલો નથી હલવાની અને નકરી કોયલો હલવાની જેવું નથી હોય. જેટલા મોરલા ચીબરિયું હલવાના છે. હાલ્યા જાય આપણે એમ થાય કે આમનું ગાડું પૂગી જાય થારું. જેટલા સફળ પુરુષો છે બાપુ એમાં એક ભગવતીનો હાથ છે. નગર બાપુ આ દુનિયામાં કોઈ ન ઓળખે. સગાડસાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને એ દીકરો કપાયો ને પછી લાંબી વાત છે પણ તમને ટૂંકામાં કહું. પછી કે હવે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળીને ઠેબું મારીને બાપુ ઉભો થયો ને તેથી સગાડસા ભાંગીને ભૂકો થઈ ગયા. ઘરે તારી ભોલી થાય, દીકરો કપાયો ને હવે ખાય નહીં. તેથી બાપુ ચંગાવતી રણચંડી બની હતી. બાપુ એક વાણિયાની દીકરી, વિચાર કરજો. ઈ સગાડસા ને કે છે કે હવે તમે બેહી જાઓ, ઈ બાવાનું હું સંભાળી લઈશ. કેવી બની છે રણચંડી, વિચાર કરજો. બાપુ આમ હાલતા થયા ને બાપુ ચંગાવતીએ કીધું એ બાપુ ક્યાં જાવ છો? બેહી જાઓ. આમ ડેલી આડી કરી હો.
ઈ કે બેહી જાઓ બાપુ, જમ્યા વગર જવાનું નથી. કે પણ તમારે દીકરો એક હતો. ઈ કે બીજો દીકરો જોઈ છે ને તમારે, બેહી જાઓ. બાપુ ઈ ભારતની આર્ય નારી. હું એટલા માટે બહેનોને કહું, તમે શક્તિનો અવતાર છો મારા બાપ. તમે ઇતિહાસ તો ખોલો. આમ મુશુએ બાપુ લીંબુ ઠરતા હોય ને, ઈ જ્યાં ટૂંકા પડ્યા ને બાપુ લગામું દીકરીઓ હાથમાં લીધી છે ને ઇતિહાસ ઉજળા રાખ્યા છે. તેથી ચંગાવતી અખિલ બ્રહ્માંડના માલિકને એક સાધુને કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. બેહી જા મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને રાખીને તને ખવડાવું. તું ચાજી અમને ઓળખ. આમ કડાર કરી અખિલ બ્રહ્માંડનો માલિક ચોંટી ગયો. બસ કર માં, બસ કર, તારી ભક્તિ પાકી જાય. તેથી બાપુ દીકરી આગળ થઈ ગઈ. તમે હું શું ભલામણ, આપણે એ કઈ કરવાનું નથી. પણ મારો કહેવાનો મિનિંગ કે 24 કલાકમાં જો અડધી કલાક તમે એનું ભજન ન કરી શકો તો અવતાર એળે વ્યો જાય. જલાની ઝૂંપડી આવ્યો અને બાપુ કીધું કે બૈરું જોવે છે તારું, મને બૈરું આપ. તેથી વીરબાઈ ને જલારામ કહે છે કે એક સાધુ તમારી માગણી કરે છે. તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજી વેલને ફળ આવ્યા એવું મને લાગે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મને મારા બાપે તમને હાથ હોપ્યો છે ને ઈ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. શું બાપુ આ જોગમાં એના વખાણ કરવા આપણે. આમ બાવડું પકડીને આવ્યા જલા બાપા ને કીધું બાપુ બૈરું જોવે ને કે હા. ઈ કે હાલ્યો. અને તેથી સતાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગા હતા. અને આમ બાવડું પકડાયું ને તો આની હાથે નગારા ટોકરા ઝાલરો બાપુ સતાધારમાં મીડ્યા વાગવા. અને બધા કૌતુક થયું, બધા જાગી ગયા. ઈ કે બાપુ આ શું થયું? ઈ કે કાંઈ નથી, હોઈ જાવ. ઈ કે પણ બાપુ કયો તો ખરા. વીરપુરની સામે નજર કરી અને આપા ગીગા બાપુ ખાડ 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 દાંત કાઢે હો. ઈ કે પણ બાપુ બોલો તો ખરા, થયું શું? એની હાથે નગારા ટોકરા વાગે. ઈ કે કાંઈ નથી થયું. વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં નારાયણ.